મનોવૈજ્ઞાનિક ભાગ 4 એમાં પ્રશ્ન પહેલો, વ્યક્તિના શારીરિક વિકાસની દિશા માથાથી ખાલી જગ્યા સુધીની હોય છે, ધડ સુધીની. પ્રશ્ન બીજો, જન્મ સમયે માણસનું મગજનું વજન કેટલું હોય છે? જવાબ 350 ગ્રામ. પ્રશ્ન ત્રીજો, બાળકને સામાજિક બનાવવા કોને અર્થપૂર્ણ ફાળો હોય છે? જવાબ કુટુંબ. પ્રશ્ન ચોથો, સ્થિત મનોવિજ્ઞાન અનુભવોમાંથી ઉત્પન્ન થયેલી માનસિક ગ્રંથિઓ જ છે આ વિધાન કોનું છે? જવાબ મેકડુગલ. પ્રશ્ન 5, પુખ્ત વયની માનસિક વિકાસની જાણકારી મેળવવા માટે કઈ કસોટી વપરાય છે? જવાબ વેકલર સર. પ્રશ્ન 6, આવેગો મિત્ર અને શત્રુ બંનેનું કામ કરેલ છે આ વિધાન કોનું છે? જવાબ સોરેન્સ અને મામ. પ્રશ્ન 7, અભિસંધાન દ્વારા આવેગો વિકાસ પામે છે આવો પ્રયોગ કોણે કર્યો હતો? જવાબ વોટસન. પ્રશ્ન 8, ચિંતન પ્રક્રિયામાં કોનું મહત્વ વધારે છે? જવાબ સંકલ્પનાઓ. પ્રશ્ન 9, અધ્યયનની પ્રક્રિયાને વિસ્તૃત રીતે કોણે સમજાવી છે? જવાબ ડેસીન. પ્રશ્ન 10, નીચેનામાંથી કયું પાસું માનવીને વિશેષ ક્રિયાશીલ બનાવે છે? જવાબ પ્રેરણા. પ્રશ્ન 11, ગીજુભાઈ બધેકાએ કયા વર્ષે બાલ મંદિરની સ્થાપના કરી હતી? જવાબ ઈસવીસન 1920માં. પ્રશ્ન 12, ગીજુભાઈ બધેકા કયા શિક્ષણશાસ્ત્રીથી પ્રભાવિત થયા હતા? જવાબ મોન્ટેસોરી. પ્રશ્ન 13, ગીજુભાઈ બધેકાએ શિક્ષણના પ્રયોગ કઈ સંસ્થામાં કર્યા હતા? જવાબ લોકભારતી. પ્રશ્ન 14, મૂછાળીમાં નું બિરુદ કઈ શિક્ષણશાસ્ત્રીને મળ્યું હતું? જવાબ ગીજુભાઈ બધેકાને. પ્રશ્ન 15, ગીજુભાઈ બધેકાના શિક્ષણ દર્શનમાં એ કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ બાળક. પ્રશ્ન 16, જ્હોન ડ્યુઈએ કઈ શિક્ષણ પદ્ધતિને ભેટ આપી છે? જવાબ પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન 17, સત્યમ શિવમ સુંદરમ એ કેવું મૂલ્ય છે? જવાબ શાશ્વત. પ્રશ્ન 18, વિદ્યાર્થીને કોઈ પણ વિષયમાં ક્યાં નબળું જણાવવું કઈ કસોટી લેવામાં આવે છે? જવાબ નિદાન. પ્રશ્ન 19, વિદ્યાર્થીના વર્તનના નમૂનાનું અનામતલક્ષી અને પ્રમાણિત માપન કઈ કસોટીથી થઈ શકે છે? જવાબ પ્રમાણિત કસોટીથી. પ્રશ્ન 20, નીચેનામાંથી કયું એક આદર્શ પ્રશ્નપત્રનું સોપાન નથી? જવાબ આત્મલક્ષી પ્રશ્નોને સ્થાન. પ્રશ્ન 21, બ્લુપ્રિન્ટ ક્યારે શિક્ષકને મદદરૂપ થાય છે? જવાબ પુખ્ત વયની પત્રની રચનામાં. પ્રશ્ન 22, શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં માહિતીના કેન્દ્રસ્થ વલણને ખાલી જગ્યા કહેવાય છે? મધ્યવર્તી સ્થિતિ. પ્રશ્ન 23, નીચેનામાંથી કયું એક મધ્યવર્તી સ્થિતિનું માપન નથી? જવાબ આવૃત્તિ વિસ્તરણ. પ્રશ્ન 24, શૈક્ષણિક મૂલ્યાંકનમાં આવતા સહસંબંધ માટે કયું એક માપ યોગ્ય નથી? જવાબ સહવિચલન. પ્રશ્ન 25, હેનરી ફેઓલે દર્શાવેલ પ્રબંધ વ્યવસ્થાના કર્તવ્યોમાં કયું એક અયોગ્ય છે? હવે અયોગ્ય કયું છે? તો ડી આવશે છેલ્લું, ટુ કાઉન્ટ. પ્રશ્ન 26, લોકો દ્વારા કાર્યો કે બાબતો હાંસલ કરવાની કલા એટલે વ્યવસ્થાપન આ કોની વ્યાખ્યા છે? જવાબ મેરી પાર્કર ફોલેટ. પ્રશ્ન 27, શાળા પ્રબંધ પ્રક્રિયાના મૂળભૂત તત્વોમાં કયું એક સમાવિષ્ટ થઈ શકે નહીં? પ્રશ્નનો જવાબ છે કડક શિક્ષા. પ્રશ્ન 28, શાળા પ્રબંધના કાર્યોમાં કયું એક સમાવિષ્ટ ન થાય? જવાબ સરકારી સેવા. પ્રશ્ન 29, શિક્ષણમાં ગુણવત્તા સુધારવાના પરિબળ માટે કયું એક અયોગ્ય છે? જવાબ માત્ર સરકારી નિયંત્રણો. પ્રશ્ન 30, ભારત સરકારે 1977માં માધ્યમિક શિક્ષણની સમીક્ષા કરવા કઈ સમિતિની રચના કરી હતી? જવાબ ઈશ્વરભાઈ પટેલ સમિતિ. તો આ હતા ભાગના 30 પ્રશ્નો.
આગલા ભાગમાં જોઈએ આપણે બીજા પ્રશ્નો. થેન્ક યુ.